તો આપણે સૌથી પહેલાં વાત કરીએ છીએ આમુખની, અને આમુખથી જ સમજવાની બહુ મહત્ત્વની જરૂર પણ છે ને. આપણે આમુખને એ રીતે સમજીશું કે તમને મજા બી આવશે અને તમને ખબર પડતી જશે. તો જ્યારે આપણે આમુખની વાત કરીએ છીએ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો છે આપણો, પણ આપણે આમુખને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આમુખ એ આખા બંધારણની વસ્તુ બચાવે છે. એટલે કે તમે વાત કરો આપણા બંધારણની, તો આપણા બંધારણમાં 395 આર્ટિકલ્સ છે અને 12 શેડ્યુલ છે અને 25 આપણા ભાગ છે. હવે આ બધું વાંચ્યા પહેલાં જો તમે ખાલી આમુખ વાંચશો ને તો તમને ખબર પડી જશે કે આ બધામાં લખેલું શું હશે. એટલું ખાલી આમુખથી ખબર પડી જાય છે. એટલે આમુખને સમજવું બહુ જ જરૂરી છે. હવે આપણું આમુખ શું કહે છે એ આપણે એકવાર જોઈ લઈએ. તો આપણું આમુખ એમ કહે છે કે ભાઈ અમે ભારતના લોકો ભારતના એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા તે બધા નાગરિકોમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં તારીખ 26 નવેમ્બર 1949ના રોજ, એટલે કે મિતિ માર્ગશિક શુક્લા સપ્તમી સંવત 2006 વિક્રમીના રોજ આ બંધારણને સ્વીકારીને તેને અધિનિયમિત કરીને અમને પોતાને જ અર્પિત કરીએ છીએ. હવે આમ જોવા જઈએ તો આ શબ્દોમાં કંઈ ખબર નહીં પડી હોય, પણ આપણે હવે શું કરીશું કે આપણે એક એક શબ્દને સમજવાની કોશિશ કરીશું. જેમ કે સાર્વભૌમત્વ શું કહે છે, આ સમાજવાદીનો શું મતલબ છે, આ બિનસાંપ્રદાયિકનો શું મતલબ છે, આ દરેક વસ્તુઓનો શું મતલબ છે. અને તમે અહીંયા જુઓ તો આપણે 3 વસ્તુનો હાઇલાઇટ કરી છે, તો એનું પણ એક રીઝન છે. તો આ 3 વસ્તુનો હાઇલાઇટ કેમ કરવામાં આવી એ દરેક વસ્તુનો આપણે તમને પાછળ ચાલીને જાણકારી મળશે. તો સૌથી પહેલાં તો તમે આ વસ્તુ એકવાર વાંચી લો. હવે જો કોલેજની એક્ઝામમાં કંઈ બી પૂછો તો તમે પ્રસ્તાવના કરીને આ વસ્તુ લખી શકો છો. હવે તમે વિચારતા હશો કે ભાઈ આ બંધારણમાં આમુખ મૂકવાની જરૂર શા માટે પડી, પણ એ પહેલાં આપણે એક વાત કરી લઈએ ડેટની. અહીંયા શું કીધું કે ભાઈ આપણે 26 નવેમ્બર 1949ના રોજ શું કરીએ છીએ, ભાઈ આ બંધારણને સ્વીકારીએ છીએ, અધિનિયમિત કરીએ છીએ, પોતાને અર્પિત કરીએ છીએ. એટલે એમ માનાય કે 26 નવેમ્બર 1949ના દિવસે આપણું બંધારણ તૈયાર થઈ ગયું, આપણું બંધારણ બની ગયું. એટલે આપણા માટે 2 ડેટ મહત્ત્વની છે. એક ડેટ છે 26 નવેમ્બરની અને એક ડેટ છે 26 જાન્યુઆરીની. હવે 26 નવેમ્બર અને 26 જાન્યુઆરીમાં શું ફરક છે? તો 26 નવેમ્બરમાં બંધારણ શું થયું કે બની ગયું, અને 26મી જાન્યુઆરી શું થયું? 26મી જાન્યુઆરીએ બંધારણ લાગુ થયું. તો 2 દિવસ મહત્ત્વની છે. આ દિવસે એટલે કે 26 નવેમ્બરે બંધારણ બની ગયું અને 26મી જાન્યુઆરીએ બંધારણ લાગુ થઈ ગયું. આ સાથે જ વાત કરીએ તો આ જે શબ્દો છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક ગણરાજ્ય, એ દરેક વસ્તુને આપણે સમજવાની કોશિશ કરીશું. આ ડેટ યાદ રાખજો. હવે આપણે એક એક વસ્તુનો સમજવાની કોશિશ કરીએ, પણ સૌથી પહેલાં આપણે આમુખને જ સમજવાની કોશિશ કરીએ, કારણ કે આમુખની અંદર તો પછી સમજીશું. પહેલાં એ જ સમજીએ કે ભાઈ આમુખ શું છે. તો આમુખનો શું મતલબ થાય છે? તો આમુખનો મતલબ એ થાય છે કે ભાઈ આમુખની વ્યાખ્યા શું છે. તો ભાઈ આમુખ છે એ કોઈ વિષય અથવા તો પુસ્તકનો સાર છે. એટલે કે કોઈ પણ બુક લઈ લો તમે, તો એ બુકમાં તમે જોવો તો પ્રસ્તાવના હોય છે. એ પ્રસ્તાવનાથી ખબર પડે છે કે બુકમાં કહેવા શું માગે છે. એટલે માની લો કે ભાઈ આ ખાલી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા નથી, આ બીજી જ કોઈ બુક છે, તો આટલી મોટી બુકમાં શું કહેવા માગે છે એ વસ્તુની જાણકારી એનું આમુખ આપે છે. તો જેમ કે આ બંધારણ છે આપણું, તો બંધારણ જ્યાંથી સ્ટાર્ટ થશે એ પહેલાં એનું આમુખ આવી જશે. એ આમુખમાં એટલે કે આ જે આમુખ છે એ આમુખ આખું કહેશે કે ભાઈ આખી બુકમાં શું લખેલું છે. એ પછી આપણે વાત કરીએ તો આમુખની વ્યાખ્યા શું થાય, કાં તો આમુખનું મહત્ત્વ શું છે. તો ભાઈ બંધારણની પ્રસ્તાવના એટલે બંધારણનું પહેલું કથન. આમુખ શું છે? તો ભાઈ બંધારણની પ્રસ્તાવના છે, એટલે કે બંધારણનું પહેલું કથન છે કે જેમાં પાયાના મૂલ્યો અને અવધારણાઓ સ્પષ્ટ ઢંગથી રજૂ થાય છે. એટલે કે જે આપણા પાયાના મૂલ્યો છે, આપણા પાયાના મૂલ્યો કયા કહી શકાય કે ભાઈ આપણો દેશ છે એ દેશ કેવો છે? સાર્વભૌમ છે, સમાજવાદી છે, બિનસાંપ્રદાયિક છે, લોકતંત્રાત્મક છે, ગણરાજ્ય છે. તો એ આપણા પાયાના મૂલ્ય કહી શકાય. તો એ દરેક વસ્તુની જાણકારી આપણને આમુખથી મળે છે. હવે કોઈ પણ કાયદો છે, કાં તો કોઈ પણ બંધારણ છે, તો કંઈ પણ વસ્તુ છે કે જે ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવે છે, કોઈ એક્ટ છે, બરાબર. તો એ એક્ટ બનાવ તો એ કોણે બનાવ્યો, એ ક્યારે બનાવ્યો અને એનો હેતુ શું હતો, એ દરેક વસ્તુ આપણને આમુખથી ખબર પડે છે. એ સિવાય કે ભાઈ આમુખ કઈ કઈ વસ્તુઓ, આમુખમાં કઈ કઈ વસ્તુ મહત્ત્વની હોય છે. તો એક્ઝામ્પલ તરીકે સમજાવીએ તમને, તો આપણે BNS છે, ભારતીય ન્યાય સંહિતા, કાં તો BNSS છે, કાં તો CPC છે, કાં તો પોક્સો એક્ટ છે, કાં તો બીજા કોઈ પણ એક્ટ છે. તો દરેક એક્ટની આગળ એટલે કે એનો સેક્શન 1 સ્ટાર્ટ થાય એની પહેલાં એક નાનું શીકડું એક પ્રિએમ્બલ જેવું હોય છે, એનું ઇન્ટ્રોડક્શન હોય છે. એમાં એ કહેવા માગે છે કે ભાઈ આ આખા એક્ટો કહેવા શું માગે છે, એને જ કહેવાય આમુખ, એને જ કહેવાય પ્રિએમ્બલ, બરાબર. એ પછી ભારતનું બંધારણ છે
એના આમુખથી કઈ કઈ વસ્તુનું ખબર પડે છે. એક તો આ બધી વસ્તુને તો ખબર પડે છે કે ભાઈ કોને બનાવ્યું, ક્યારે બનાવ્યું, એનો હેતુ શું હતો, બરોબર. એ પછી એ બી ખબર પડે છે કે ભાઈ જે આખું પુસ્તક છે એનો સાર શું છે. પણ એ સાથે જ કે જેને બંધારણ બનાવ્યું છે એ લોકોના આખા માણસના કે ભાઈ એમનું મગજ કઈ રીતે કામ કરતું હતું, એ લોકો બંધારણ બનાવવા માટે એવું તો શું વિચાર્યું અને શું વિચારીને એમને બંધારણ બનાવ્યું, એ દરેક વસ્તુની આપણને ખબર પડે છે. એ સાથે જ વાત કરીએ તો ભાઈ અહીંયા એમની ફિલોસોફી ખબર પડે છે કે ભાઈ એમનું માનસશાસ્ત્ર કેવું હતું, એમની એવી તો કઈ તાર્કિક વસ્તુઓથી વિચારીને બંધારણ બનાવ્યું હતું. હવે આમુખનો હેતુ શું છે? તો આમુખ આ 3 સવાલોના જવાબ આપે છે. એક પહેલો સવાલ શું છે કે ભાઈ બંધારણ કોને ઘડ્યું, બીજો સવાલ શું છે કે ભાઈ કયા હેતુ માટે બનાવવામાં આવ્યું, અને ત્રીજો સવાલ છે કે બંધારણ ક્યારે બનાવવામાં આવ્યું. તો જો આ જ આમુખમાં આપણે 3 સવાલના જવાબો શોધવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં શું કહે ભાઈ કોન્સ્ટિટ્યુશન કોને ઘડ્યું? કોને ઘડ્યું? સૌથી પહેલી જ લાઈન, અમે ભારતના લોકો. અમે ભારતના લોકો એટલે કે અમે ભારતના લોકોએ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. એ પછી કયા હેતુ માટે બનાવ્યું, આ હેતુ શું હતો? તો આ વસ્તુ આપણી હેતુ છે, સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય. એ વસ્તુ જ આપણે શું છે, એ આપણા હેતુ છે. અને ક્યારે બન્યું? તો ક્યારે બન્યુંનો જવાબ અહીંયા મળે છે કે ભાઈ 26 નવેમ્બર 1949. એટલા માટે જ આપણે 2 વાત કરી હતી, 26 નવેમ્બર અને 26 જાન્યુઆરી. 26 નવેમ્બરે બન્યું અને 26 જાન્યુઆરીએ લાગુ થયું. હવે આમુખનું મહત્વ શું છે? તો આમુખ એ સ્ત્રોત દર્શાવે છે કે ભાઈ બંધારણનો પાવર ક્યાંથી મળે છે. આ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, આ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનો પાવર ક્યાંથી મળે છે એ દરેક વસ્તુ બતાવે છે. તો કોન્સ્ટિટ્યુશનના સોર્સની વાત કરીએ ને તો બંધારણનો સ્ત્રોત છે અમે ભારતના લોકો, એટલે કે ભારતના લોકો જ બંધારણનો પાવર છે. પછી આમુખની વાત કરીએ તો આમુખ એ બંધારણ દ્વારા એટલે કે ભાઈ બંધારણમાં જેટલા પણ નિર્ધારિત ઉદ્દેશો છે એ દરેક વસ્તુની અભિવ્યક્તિ કરે છે આમુખ. પછી બંધારણની સ્વીકૃતિની તારીખ, એની કેટલી જોગવાઈઓ છે એ દરેક વસ્તુ એની વ્યાખ્યામાં મળી જાય છે. હવે આપણે આમુખને થોડુંક હજુ ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. આમુખની હિસ્ટ્રી જોઈએ તો આપણે જવાહરલાલ નહેરુએ જ આમુખ શબ્દ સૌથી પહેલાં લાવ્યા હતા. પણ એ શબ્દ જે લાવ્યા હતા ને એનું નામ આમુખ નહોતું, એનું નામ હતું ઉદ્દેશ્ય પ્રસ્તાવ. હવે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું આમુખ કઈ રીતે બન્યું એ વાત કરીએ. તો આમુખની વાત કરીએ ને તો આમુખ આપણે લેવામાં આવેલું છે યુએસએથી, એટલે કે અમેરિકાથી. હવે અમેરિકામાં શું લખ્યું હતું? વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એવું અમેરિકાના બંધારણમાં લખવામાં આવ્યું હતું. એ વસ્તુ જ આપણે લખી દીધી અહીંયા. હવે જવાહરલાલ નહેરુએ વસ્તુ જોઈ અને એમને પ્રસ્તાવ મૂક્યો 13 ડિસેમ્બર 1946ના દિવસે કે ભાઈ આપણે પણ આપણા બંધારણમાં આવી કોઈક વસ્તુ રાખવી જોઈએ. એ પછી 22 જાન્યુઆરી 1947ના દિવસે એમનો સ્વીકાર થયો. બંધારણીય સભા દ્વારા એમનો સ્વીકાર કરવામાં આવ્યો. શેનો સ્વીકાર કરવામાં આવ્યો? ઉદ્દેશ્ય પ્રસ્તાવનો. એને અંગ્રેજીમાં કહેવાતું હતું ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન્સ. એ પછી 22 જાન્યુઆરી 1950 એનું આમુખ તરીકે સ્વીકાર થયો, એટલે કે આ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન્સનું નામ બદલીને કરી નાખ્યું આમુખ. હવે નહેરુએ શું કીધું હતું? કારણ કે જવાહરલાલ નહેરુએ બનાવ્યું હતું તો એમને આમુખ વિશે કંઈ કીધું હતું. તો શું કીધું હતું એમણે? જવાહરલાલ નહેરુએ આમુખ વિશે કીધું હતું કે ભાઈ આ પ્રસ્તાવ આપણા માટે પ્રસ્તાવ કરતાં કંઈક વિશેષ છે. એ એક ઘોષણા છે, દ્રઢ નિર્ધાર છે અને પ્રતિજ્ઞા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે આ વે ઓફ લાઈફ છે. 3 વસ્તુ મહત્વની છે, લિબર્ટી, ઇક્વાલિટી અને ફેટર્નિટી. હવે આ 3માંથી કોઈ બી એક વસ્તુ ના હોય તો એવું મનાશે કે ભાઈ એ આપણું જીવન નથી, એટલે કે એવું વ્યર્થ વગરનું જીવન છે. એ પછી મહાત્મા ગાંધીએ શું કીધું હતું? મહાત્મા ગાંધીએ આમુખને કીધું હતું કે ભાઈ આ મારા સપનાનું ભારત છે. હવે આપણે વાત કરીએ ડિબેટની કે ભાઈ દેખો કોઈ પણ વસ્તુ બનતી હોય તો ડિબેટ તો હંમેશા ક્યાંક ને ક્યાંક થતી હોય. તો આમુખમાં શું ડિબેટ થઈ હતી? તો આપણે આમુખની સ્ટાર્ટિંગમાં જોયું અમે ભારતના લોકો. તો સૌથી પહેલાં એવું મૂકવામાં આવ્યું હતું કે ભાઈ કામ કરો, અમે ભારતના લોકો એવું ના રાખો, એવું રાખો યુનિયન ઓફ ઇન્ડિયન સોશિયાલિસ્ટ રિપબ્લિક, એટલે કે જે રશિયાનું બંધારણ હતું ને એમાં આ ટાઈપનું લખવામાં આવ્યું હતું યુએસએસઆરમાં. તો એ જ રીતે આપણે મને શું કીધું કે ભાઈ કામ કરો, આપણે ભારતના લોકો નથી રાખવું, આપણે એવું રાખીએ કે ભાઈ યુનિયન ઓફ ઇન્ડિયન સોશિયાલિસ્ટ રિપબ્લિક. પણ એ વસ્તુને રિજેક્ટ કરી દેવામાં આવી અને એવું પણ રાખવામાં આવ્યું હતું કે ભાઈ જે આમુખ છે એમાં આપણે ગાંધીજીનું નામ રાખીએ અને કોઈ ભગવાનનું પણ નામ રાખીએ. તો એ વસ્તુને પણ આપણે રિજેક્ટ કરી નાખી. હવે આમુખમાં યાદ રાખવાની 2 મહત્ત્વની વસ્તુ છે. એક, જો તમે ભારતના બંધારણનું આમુખ જુઓ ને તો અહીંયા આ આમુખ લખેલું છે અને એ આમુખ લખેલું છે તો એની આજુબાજુની એક ડિઝાઇનો કરેલી છે. તો એ ડિઝાઇનો શું કહેવા માગે છે? એ ડિઝાઇનો કોને કરેલી છે એ વસ્તુ સમજવાની જરૂર છે. તો એ ડિઝાઇન કરેલી છે બેચર રામમોહન સિન્હાએ. સિન્હાએ અને આપણે વાત કરી હતી કે ભાઈ જે આમુખનો સ્ત્રોત છે એ તો ભારતના લોકો છે. હવે આપણે કેસ લો સમજી લઈએ આમુખનો પતાવી નાખીએ. તો આમુખનો કેસ લોની વાત કરીએ તો એ શું છે કે ભાઈ બેરુબાડી. પણ આમુખ પતતું નથી હજુ, આપણે આ શબ્દો સમજવાના છે. એ વસ્તુ હજુ યાદ રાખજો કે સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક, એ શબ્દો પણ આપણે એક વખત સમજી લઈશું પહેલાં. તો આમુખના કેસની વાત કરીએ તો આમુખના કેસ શું છે?
ચલો આમુખના કેસ પહેલાં આપણે શબ્દો સમજી લઈએ. તો સૌથી પહેલાં આપણે શબ્દોને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો આપણો શબ્દ છે સાર્વભૌમ. સાર્વભૌમનો મતલબ શું છે કે ભાઈ આપણે અંદરથી ને બહારથી સ્વતંત્ર છીએ. એનો શું મતલબ થયો કે સાર્વભૌમનો મતલબ એ થયો કે માની લો આ ભારત દેશ છે, આ ભારત દેશ છે, બરાબર. તો ભારત દેશમાં જેટલું પણ અત્યારે હાલ આપણો પાવર છે ને, એ પાવર ખાલી ને ખાલી આપણા ઇન્ડિયાના લોકોનું જ છે. એટલે એવું નહીં કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કંઈ કહી જતો કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પથી આપણા કાયદા નહીં ચાલતા. આપણા કાયદા ચાલે છે આપણા હિસાબે. આપણે જાતે કાયદા બનાવીએ છીએ, આપણે જાતે જ સજા લઈએ છીએ. આપણા દેશની અંદરની પણ વ્યવસ્થા જાતે કરે છે ને આપણો દેશ બાહ્ય રૂપે પણ સુરક્ષિત છે. એટલે ગમે ત્યારે કોઈ પણ ઘૂસી નથી જતું, કોઈનાથી આપણે ડરતા નથી, આપણે આપણું કામ જાતે કરીએ છીએ. તો એનો મતલબ થયો સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ શું કહે છે ભાઈ કે 1947માં આપણે જુઓ, સૌથી પહેલાં તો બ્રિટિશ લોકો રાજ કરતા હતા. 1947માં એમનું રાજ પતી ગયું અને એ પછી આપણું ખુદનો એક્ટ લાયા, એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, બરાબર. એ પછી વાત કરીએ મહત્ત્વની, તો કોમનવેલ્થ નામનો તમે શબ્દ સાંભળ્યો હશે. હવે કોમનવેલ્થ શું છે? તો ભાઈ જેટલા પણ લોકો, જેટલા પણ દેશો છે કે જે બ્રિટિશના ગુલામ હતા પહેલાં, તો એવા જેટલા પણ દેશો છે એ લોકો એક ગેમ રમે છે, એને કહેવાય છે કોમનવેલ્થ. તો આપણે એના સભ્ય છીએ. દેખો, સાર્વભૌમત્વનો મતલબ એ છે કે ભાઈ તમારા દેશ ઉપર બીજું કોઈ રાજ્ય નથી કરતું. તમારો દેશ તમારું જ છે, તમારા કાયદાઓ તમારા છે અને તમને બીજાથી કોઈનાથી કંઈ ફરક નથી પડતો. તમે જાતે તમારા દેશનું વહીવટ શાસન ચલાવી શકો છો. તો આપણે જ્યારે કોમનવેલ્થમાં જોડાયા ત્યારે પણ એમ કહેવામાં આવ્યું કે ભાઈ આપણે સાર્વભૌમ જ છીએ. એટલે ખાલી આપણે ગેમ રમે છે, પણ એનો મતલબ એ નથી કે ભાઈ આપણે બ્રિટિશના અંદરમાં આવીએ. એટલી વસ્તુ સમજવાની જરૂર છે. આંતરિક અને બાહ્યનો શું મતલબ છે કે ભાઈ આપણા દેશ આંતરિક રીતે પણ મજબૂત છે. એટલે કે ભાઈ આંતરિકનો શું મતલબ થયો? આંતરિકનો મતલબ એ થયો કે ભાઈ આપણો દેશ અંદરથી પણ મજબૂત છે અને બહારથી પણ મજબૂત છે. એટલે કે ભાઈ આપણા દેશનો બહારથી પણ કોઈનો પ્રભાવ નથી અને અંદરથી પણ આપણા દેશને આપણે જાતે કંટ્રોલ કરીએ છીએ. એટલે કે આપણા દેશ ઉપર ટૂંકમાં કોઈનો પણ નિયંત્રણ નથી, એ કહેવામાં આવે છે સાર્વભૌમત્વ. એ પછી વાત કરીએ અમે ભારતના લોકો. તો અમે ભારતના લોકોનો શું મતલબ થયો? તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયાનો મતલબ થયો કે ભાઈ આમ જોવા જઈએ તો જે આપણું બંધારણ બનાવીને આપણા ભારતના લોકોએ નહીં પણ બંધારણ સભાએ બનાવ્યું હતું. પણ બંધારણ સભાએ એમ એક વાત કહેવું તો ભાઈ જો આમ બંધારણ સભાએ આપણું બંધારણ બનાવી દીધું, એ પછી એવું નહોતું થયું કે ભાઈ લોકોના સામે બંધારણ મૂકવામાં આવ્યું, લોકો એવું પણ નહોતું થયું. પણ અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના લોકોએ ભેગા થઈને આપણા બંધારણ બનાવ્યું. એટલે અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું. અને બંધારણ કોના માટે બનાવવામાં આવ્યું? તો ભારતના લોકો માટે બનાવવામાં આવ્યું. એટલા માટે લખવામાં આવ્યું છે કે ભાઈ અમે ભારતના લોકો ભારતને આ બંધારણ આપીએ છીએ, એ રીતે, બરાબર. આ એ શબ્દનો મતલબ થયો. હવે વાત કરીએ સમાજવાદી શબ્દનો શું મતલબ છે. તો આપણે તમે જુઓ ને તો આપણે 3 શબ્દને હાઇલાઇટ કર્યા હતા. હવે એ હાઇલાઇટ કરવાનું કારણ એ હતું કે જે આપણે 3 શબ્દો હાઇલાઇટ કર્યા ને એ આપણા ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં નહોતા, એ પાછળથી ઉમેરવામાં આવ્યા. તો ક્યારે ઉમેરવામાં આવ્યા 3 શબ્દો? એ ઉમેરવામાં આવ્યા 42માં બંધારણીય સુધારાથી. તો 42માં બંધારણીય સુધારો એની પણ પછી વાત કરીશું, પણ પહેલાં બીજી વસ્તુ સમજી લઈએ. જ્યારે કેસ સમજીશું ત્યારે 42માં બંધારણીય સુધારાને પણ જોઈ લઈશું. તો અહીંયા શું કહેવા માંગે છે ભાઈ? ઉત્પાદનની વાત. જો સમાજવાદીનો શું મતલબ થયો? સોશિયાલિસ્ટનું કે જેટલા પણ ઉત્પાદન છે, જેટલા પણ વિતરણ છે, તો ઉત્પાદન અને વિતરણના જેટલા પણ સાધનો છે એ દરેકનો પણ સંપૂર્ણપણે અથવા તો એ આંશિક રીતે જનતાના હાથમાં હોય. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે કાં તો કોઈ પણ વિતરણ કરવું છે, તો એ દરેક વસ્તુ આપણા જનતાના હાથમાં હોવી જોઈએ. અત્યારે વાત કરો ભાઈ અદાણીની, અંબાણીની, તો બધા પણ જે રિસોર્સિસ છે એ લોકો એમની જોડે છે. તો એવું ના થવું જોઈએ. દરેક રિસોર્સિસ દરેક વ્યક્તિને મળવો જોઈએ, દરેક જનતાના હાથમાં હોવો જોઈએ. એની વાત કરે છે સમાજવાદીની. તો આમ જોવા જઈએ તો આપણો દેશ સમાજવાદી છે જ, બરાબર. પણ હજુ બી પ્રોપર રીતે જે પ્રોપર જે ઇકોનોમિકલ જસ્ટિસ મળવો જોઈએ એટલો બધો પણ નથી. એટલી વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. એ સાથે જો વાત કરીએ ડીપીએસપીની, તો ડીપીએસપીમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ છે. જસ્ટિસની વાત છે કે ભાઈ સોશિયલ, ઇકોનોમિકલ અને પોલિટિકલ. સમાજવાદીનો એ મતલબ છે કે ભાઈ તમે સામાજિક, આર્થિક અને રાજકીય 3 પ્રકારના ન્યાય આપી રહ્યા છો. એ એડ કરવામાં આવ્યું હતું 42માં બંધારણીય સુધારા દ્વારા. એ પછી વાત કરીએ તો પંથનિરપેક્ષની. પંથનિરપેક્ષ શું કહેવામાં આવે છે કે ભાઈ ધર્મનિરપેક્ષ, એટલે આપણો કોઈ પણ પ્રકારનો ધર્મ નથી. વાત કરીએ ભારતની, તો ભારતનો ખુદનો કોઈ ધર્મ નથી. પણ આપણે બીજા કોઈ દેશની વાત કરીએ તો દરેક અમુક દેશના જોઈએ તો પોતાના શું કહેવાય ધર્મ છે. જેમ કે તમે વાત કરો પાકિસ્તાનની, પાકિસ્તાનનો ઇસ્લામ છે, બરાબર. તો એમ ઘણા બધા દેશ છે ને ભાઈ એમના પોતપોતાના શું કહેવાય કે ધર્મો છે, પણ આપણે ભારતનો કોઈ પણ ધર્મ નથી. આર્ટિકલ 25 શું કહે છે કે ભાઈ ભારત છે જે આપણું, એ તો ના ધાર્મિક છે, ના તો અધાર્મિક છે, ના તો નાસ્તિક છે, ના તો કોઈ ધર્મ વિરોધી છે, બરાબર.
ભારતનો કોઈ ધર્મ નથી, એ કોઈ ધર્મમાં માનતું નથી, એ નાસ્તિક નથી, ના તો કોઈ ધર્મનો વિરોધી છે. ભારત ખાલી તટસ્થ છે, એ બધા ધર્મના શું કહેવાય સમાન રીતે જોવે છે. દેશનો કોઈ પણ પ્રકારનો આપણો ધર્મ નથી. હવે ધર્મમાં કોઈ દખલ પણ કરતું નથી એ દેશ. એટલે કે ભાઈ દેખો, ભારતનો કોઈ ધર્મ નથી, ભારત કોઈ ધર્મમાં દખલ પણ નથી કરતું. આપણે ભારતની વાત કરીએ છીએ, ભારત સરકારની વાત નથી કરતા. જો સરકાર અલગ હોય છે ને દેશ અલગ હોય છે. સરકાર દેશને ચલાવે છે, દેશ પરમનન્ટ છે, સરકાર ટેમ્પરરી છે, સરકાર આવશે જતી રહેશે, પણ દેશ હંમેશા રહેવાનો છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવી જોઈએ. તો આપણે અત્યારે દેશની વાત કરીએ છીએ, સરકારની વાત નથી કરતા, બરાબર. તો દેશનો કોઈ ધર્મ નથી અને દેશ કોઈ ધર્મમાં દખલ નહીં કરે, દેશ કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાશે પણ નહીં. પણ દેશ એ વૈજ્ઞાનિક અભિગમ અપનાવશે. જેમ પાકિસ્તાનની વાત કરીએ કે ઇસ્લામિક કન્ટ્રી હતું, નેપાળની વાત કરીએ તો નેપાળ પહેલાં હિન્દુ હતું, અત્યારે ખબર નથી. પછી વાત કરીએ લોકશાહીની, ડેમોક્રેસીની. લોકશાહી શબ્દ શું કહે છે કે ભાઈ લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે. આ વસ્તુ ડેમોક્રેસી કહે છે. એટલે કે ભાઈ લોકો દ્વારા ચાલે છે સરકાર, લોકો વડે ચાલે છે, ને લોકો માટે જ સરકાર ચાલે છે. અહીંયા લોકો જ સર્વોપરી છે. પ્રજાસત્તાક શું કહે છે કે ભાઈ પ્રજાના હાથમાં સત્તા છે. અહીંયા આપણે જાતે ચૂંટણી કરીએ છીએ. અત્યારે જ વાત કરીએ કોર્પોરેટરની ચૂંટણી, થોડાક દિવસ પછી જ છે, બરાબર. 26 તારીખે કોર્પોરેટરની ચૂંટણી છે, બરાબર. એ વસ્તુ પણ હજુ 3 ટાયર ગવર્મેન્ટમાં આવીશું તો એ વસ્તુ પણ સમજવાની કોશિશ કરીશું કે કહેવા શું માગે છે. અહીંયા શું કે ભાઈ આપણે પ્રત્યક્ષ રીતે ચૂંટણી કરીએ છીએ, પરોક્ષ રીતે પણ ચૂંટણી કરીએ છીએ. જેમ કે ભાઈ વિધાનસભાની ચૂંટણી છે કાં તો લોકસભાની ચૂંટણી છે, તો આપણે ડાયરેક્ટલી વોટ આપીએ છીએ. પણ શું તમે રાજ્યસભામાં વોટ આપી શકો છો? રાજ્યસભામાં તમે ડાયરેક્ટ વોટ નથી આપી શકતા. તો એ વસ્તુ પણ અલગ છે. એટલે કે આપણે પ્રત્યક્ષ ચૂંટણી પણ કરીએ છીએ અને પરોક્ષ ચૂંટણી પણ કરીએ છીએ. પછી વાત કરીએ તો આપણે અહીંયા રાજાશાહી નહીં ચાલતી. પ્રજાસત્તાકનો શું મતલબ છે કે ભાઈ પ્રજાના હાથમાં સત્તા છે. રાજાશાહી નહીં ચાલતી કે ભાઈ રાજાનો છોકરો રાજા બની ગયો, એવું નહીં. અહીંયા શું, એવું નહીં કે ભાઈ તમારે દ્રૌપદી મુર્મુ છે, એમનો છોકરો જ પ્રેસિડેન્ટ બનશે, એવું નહીં. આપણે દરેક લોકોને વોટિંગથી ચૂનીએ છીએ, બરાબર ને, દરેક લોકોને ચૂંટીએ છીએ. તો એ વસ્તુ કહેવા માંગે છે પ્રજાસત્તાક. એ પછી વાત કરીએ બંધુત્વ. બંધુત્વનો શું મતલબ છે કે વિવિધતામાં એકતા. એટલે કે ભાઈ અલગ અલગ ભાષા, અલગ અલગ રાજ્યો, અલગ અલગ શું કહેવાય કે કલ્ચર છે. એ સિવાય એ ગમે તેટલી પણ ફરક પડે, કંઈ ફરક પડતો નથી. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ આખો દેશ એક છે. એનો મતલબ છે વિવિધતામાં એકતા. ન્યાયનો શું મતલબ છે? ન્યાયનો મતલબ એ જ છે જે આપણે અત્યારે સમજીશું, અત્યારે પાછળ ચાલીને જે ફંડામેન્ટલ રાઇટ્સ જોઈશું ત્યારે. પણ સામાજિક ન્યાયનું જો કોઈ માહિતી આપે છે તો એ આર્ટિકલ 15 આપે છે. આર્થિક ન્યાયની કોઈ માહિતી આપે છે તો આર્ટિકલ 39 આપે છે. રાજકીય ન્યાય આર્ટિકલ 16 છે. એટલે કે આપણે 3 ન્યાય આપવાના છે: રાજકીય, આર્થિક અને સામાજિક. સમાનતાની વાત કરીએ તો અનુચ્છેદ 14 થી લઈ અનુચ્છેદ 18માં સમાનતાની વાત છે, એ પણ આપણે ડિટેલમાં સમજવાના છે. સ્વતંત્રતાની વાત કરીએ 19 થી 22 સુધી સ્વતંત્રતા છે, એ પણ ડિટેલમાં સમજવાના છે. હજુ સુધી આપણે 1-2 આર્ટિકલ સ્ટાર્ટ કરી નથી, બરાબર. પછી વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શું કહે છે? તો વ્યક્તિની ગરિમા, રાષ્ટ્રની એકતા, અખંડિતતા એમ કહે છે કે ભાઈ વ્યક્તિની તો ગરિમા રાખવાની જ છે, પણ વ્યક્તિની ગરિમા એટલી જ રાખવાની છે કે જેનાથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ચાલુ રહે. પણ વ્યક્તિની એટલી બધી પણ ગરિમા નહીં આપવાની કે ભાઈ રાષ્ટ્રની એકતા, અખંડિતતામાં પ્રોબ્લેમ આવે. તો એ પણ વસ્તુ યાદ રાખવાની છે. 42માં બંધારણીય સુધારો થયો તો એ બહુ મહત્વનો હતો. એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. એમાં 3 વસ્તુ એડ કરવામાં આવી હતી: સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. હવે આપણે કેસ સમજીશું તો તમને ખબર પડશે કે ભાઈ બંધારણીય સુધારો દરેક વસ્તુ શું હતી. તો આપણે ખાલી 2 કે 3 કેસ જોઈશું તો તમને ખબર પડી જશે. દેખો, બેરુબાડી એક કેસ બન્યો હતો. એ કેસમાં શું હતું કે ભાઈ આપણા જે બાંગ્લાદેશ છે એમને થોડીક જમીન આપવાની હતી, તો ડાયરેક્ટલી કેસ કર્યો તો બેરુબાડીનો કેસ થયો હતો. તો એ બેરુબાડીનો જે કેસ થયો ત્યાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ જે આમુખ છે એ આમુખ એ બંધારણનો કોઈ ભાગ નથી, બરાબર ને. એ ખાલી જે બંધારણ બનાવવાવાળા લોકો છે એમનું માનસ સમજાવવામાં મદદ કરે છે, એવું બેરુબાડીના કેસમાં બોલવામાં આવ્યું હતું. એ પછી વાત કરીએ સજ્જનસિંહ કેસને, તો સજ્જનસિંહ દેખો, બેરુવાડીમાં પહેલાં તો એમ બોલવામાં આવ્યું કે ભાઈ બંધારણનો ભાગ નથી. એ પછી ડાયરેક્ટલી આપણે આવી જઈએ કેશવાનંદ ભારતી કેસમાં. તો કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું? કેશવાનંદ ભારતી કેસમાં એમ કીધું કે ભાઈ બંધારણ એ એટલે કે જે આપણું આમુખ છે એ બંધારણનો મહત્વનો અંગ છે. પછી આમુખમાં આપણે સુધારો પણ કરી શક્યા છે, અને એની સાથે જ આપણું જે મૂળભૂત સિદ્ધાંતો છે, એટલે કે ભાઈ જો મૂળભૂત માળખું છે એમાં આપણે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી. હવે મૂળભૂત માળખું એ શબ્દ ખાલી એમને નહીં સમજાય, એ પણ આપણે આ વિડીયોમાં જ સમજી લઈશું, તો પાછળ ચાલીને તમને ખબર પડી જશે. તો 2 વસ્તુ મહત્વની છે. બેરુબાડીમાં કીધું કે ભાઈ આમુખ બંધારણનો ભાગ નથી, અને કેશવાનંદ ભારતીમાં કીધું આમુખ બંધારણનો ભાગ છે, અને એમાં સુધારો પણ કરી શકાય છે. કેશવાનંદ ભારતીનો કેસ ક્યારે થયો? 1973માં. અને એ પછી જ આપણે શું કર્યું કે ભાઈ
ઇન્દિરા ગાંધીએ 42માં બંધારણીય સંશોધનનો જે સુધારો છે એ લાવી દીધો અને 3 શબ્દો એડ કરી દીધા, બરાબર ને. પેલું ધર્મનિરપેક્ષ, પછી કયા કયા શબ્દો હતા એક વખત જોઈ લઈએ. તો એ હતું સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. એ પછી બીજી વાત કરીએ તો ઇન્દિરા ગાંધીનો બીજો એક કેસ થયો તો ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ. તો ત્યાં એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી હોવી આવશ્યક છે. નિષ્પક્ષ ચૂંટણી હોવી લોકશાહીમાં આવશ્યક છે. એસઆર બોમ્બેનો કેસ થયો તો ત્યાં કીધું હતું કે ભાઈ જે આમુખ છે એ બંધારણનો અભિન્ન અંગ છે. નંદની સુંદર કેસમાં શું કીધું હતું કે ભાઈ આપણે જે જસ્ટિસનો પ્રોમિસ આપ્યો છે એ આપણે ભૂલવો ના જોઈએ. તો આટલા મહત્વના શબ્દો છે. હવે આપણે એક વખત આમુખ જોઈ લઈએ તો તમને ખબર પડી જશે અને આમુખનો હવે શાંતિથી વાંચવાની કોશિશ કરીને આમુખનો હવે વિદાય આપી દઈએ આપણે. તો આમુખ શું કહેવા માંગે છે કે ભાઈ અમે ભારતના લોકો, એટલે કે આપણે બધા ભારતના લોકો ભારતને શું કરે છે ભાઈ એક સાર્વભૌમ, એટલે કે ભાઈ બહારથી અંદરથી આપણે શું કહેવાય ઇન્ડિપેન્ડન્ટ રીતે સમાજવાદી, એટલે કે ભાઈ ઇકોનોમિકલ, સોશિયલ અને પોલિટિકલ જસ્ટિસ આપીને આપણે દરેક વ્યક્તિઓને શું કરીશું કે ભાઈ દરેક જે રિસોર્સિસ છે એ લોકોના હાથમાં રાખીને બિનસાંપ્રદાયિકનો મતલબ છે કે ભાઈ આપણો કોઈ પણ ધર્મ નથી. લોકતંત્રાત્મક અને ગણરાજ્ય. લોકતંત્રાત્મકનો મતલબ છે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. અને ગણતંત્રનો મતલબ છે કે ભાઈ રાજાશાહી નથી, આપણે ચૂંટીએ છીએ. તો એ રીતે શું કરીશું આપણે હવે બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપીશું. વિચાર, અભિવ્યક્તિ, ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા આપીશું અને પ્રતિષ્ઠાના અવસરની સમાનતા આપીશું. એ સાથે જ શું કરીશું કે ભાઈ બધામાં વ્યક્તિનું ગૌરવ મળે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદર્શિત થાય એ રીતે એવો બંધુત્વ વિકસાવવાનો પણ ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને 26 નવેમ્બર 1949ના દિવસે શું કરે છે પણ બંધારણને અધિનિયમિત કરી પોતાને, એટલે અધિનિયમિત કરીએ છીએ પોતાને જ અર્પિત કરીએ છીએ. તો આપણું થઈ ગયું આપણું આમુખ કમ્પ્લીટ.